વિદ્યાર્થી મિત્રો, હું સોનલ મારું મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના વિડીયોમાં કાવ્ય પૂર્ણ કર્યું. હવે ત્યાર પછી આવે છે તેનો અભ્યાસનો પ્રશ્ન પહેલો. પ્રશ્ન કે મૌખિક ઉત્તર દીજીએ. એમાં પહેલો પ્રશ્ન છે, સુબહ હોતે હી ક્યા ક્યા હોતા હૈ? નો ઉત્તર, सुबह होते ही चिड़िया चहचहाती है, कलियां खिलने लगती है, खुशबू की लहरें फूलों से निकलकर चारों ओर फैलती है. प्रश्न बीजो, मैदानों में हरियाली कब लहराती है? उत्तर, मैदानों में हरियाली वर्षा ऋतु में लहराती है. प्रश्न त्रीजो, आपको प्रभु की याद कब आती है? उत्तर, हमको प्रभु की याद तारे, सूरज, चांद, सागर, पर्वत आदि प्रकृति के सुंदर और अद्भुत रूपों को देखकर प्रभु की याद आती है. ત્યાર પછી પ્રશ્ન બીજો આપેલ છે, ચિત્ર કો દેખી ઓર વચન પરિવર્તન કીજીએ. તમને બધાને સ્ક્રીન ઉપર ચિત્ર દેખાય છે. એમાં એક વચન ને બહુવચનનું આપેલું છે. પેલું ચકલીનું ચિત્ર આપેલું છે. તો એમાં જોઈએ, ચીડિયા ઉડ રહી હે. એક ચકલીનું ચિત્ર છે અને એમાં લખેલું છે ચીડિયા ઉડ રહી હે. ત્યાર પછી બાજુના ખાનામાં બહુવચન આપેલું છે. કેટલી બધી 3 ચકલીઓ છે, તો એ બહુવચન થઈ ગયું. તો ત્યાં ખાલી જગ્યામાં આવશે ચીડિયાનું બહુવચન લખવાનું, ચીડિયા એ ઉડ રહી હે. ત્યાર પછી બીજું, કલી નહીં ખીલી હે, એનું બહુવચન કલિયા નહીં ખીલી હે. ત્રીજું, बूंद गिरती है, એનું બહુવચન બૂંદે ગિરતી હે. ચોથું, ચોથામાં આપેલું એક વચન એક દરવાજા આપેલ છે, ત્યારે એક વચન આવશે એનું દરવાજા ખુલ્લા હે, અને એનું બહુવચન આપેલું છે દરવાજે ખુલ્લે હે. ચોથું છે, એક છોકરી આપેલું છે એટલે એક વચન કરવાનું છે, લડકી ખેલ રહી હે, એનું બહુવચન લડકિયા ખેલ રહી હે. આ થયું એક વચન અને બહુવચન. હવે આવે છે ત્યાર પછી પ્રશ્ન ત્રીજો, ને દરેક વિદ્યાર્થીએ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્ન જે પાઠ્યપુસ્તકમાં સમાઈ જાય એ પાઠ્યપુસ્તકમાં લખવાના, અને જે મોટા પ્રશ્નો હોય એ બુકમાં લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો આવે છે, शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए. તમને ચિત્ર આપેલું છે, સ્ક્રીન ઉપર દેખાય છે. એમાં 3 ચિત્ર આપેલા છે અલગ અલગ. પહેલું આપેલું છે, એમાં શબ્દો આડવડા આપેલા છે, એનું વાક્ય શબ્દો ગોઠવી અને વાક્ય બનાવવાનું છે. પહેલું આપેલું છે, જીવન, જલ, હે, હી, એવો આડવડા શબ્દ આપેલા છે, તો એનું વાક્ય આવશે જલ હી જીવન હે. બીજું છે, હે, મેં, ફૂલો, ભરતા, રંગ, કોણ, એવા આડાવડા શબ્દો છે, તો એને ગોઠવીને એનું વાક્ય આવશે ફૂલો મેં રંગ કોણ ભરતા હે. ત્યાર પછી ત્રીજું, હે મેં બિજલી બાદલ ચમકતી ક્યો, એનું વાક્ય આવશે બાદલ મેં બિજલી ક્યો ચમકતી હે. ત્યાર પછીનો પ્રશ્ન પાંચમો, नीचे दिए गए शब्दों को अर्थ शब्दकोश में से ढूंढकर तेजी से कौन बता सकता है? તમને શબ્દો આપેલો છે, એનો અર્થ લખવાનો છે. પહેલો શબ્દ આપેલો છે કૂક. કૂકનો અર્થ થાય છે કોયલ કી બોલી. બીજું છે ઈરાદા, એનો અર્થ થાય છે સંકલ્પ. ત્રીજું છે તરુવર, એનો અર્થ થાય છે શ્રેષ્ઠ યા બડા વૃક્ષા. ચોથું છે મુગ્ધ, એમાં આવશે મોહિત. અને પાંચમું છે ગુજારિશ, એમાં આવશે નિવેદન. ત્યાર પછી આવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન આપેલો છે, પ્રશ્નો કે ઉત્તર લીખે. સ્વાધ્યાયના પ્રશ્નો મોટા છે એટલે દરેક વિદ્યાર્થીએ બુકમાં લખવાના છે. તો આપણે જોઈએ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. ને એ સ્વાધ્યાયના પ્રશ્નો લખતા પહેલા અભ્યાસનો જે ચોથો પ્રશ્ન આગળ આપેલો છે, તમને જે પ્રશ્ન ચોથો આમાં જો આપેલો છે, તુમ સુબહ મેં ઉઠકર ક્યા ક્યા દેખતે હો, એ પ્રશ્ન મોટો છે એટલે દરેક વિદ્યાર્થીએ પ્રશ્ન બુકમાં લખવાનો છે. તો એ પ્રશ્નનો ઉત્તર છે, મેં સુબહ મેં ઉઠકર દેખતા હું કી
पूर्व दिशा में सूर्योदय हो रहा है, चिड़िया चहचहा रही है, कलियां खिल रही है, लोग अपने अपने काम में लग रहे हैं, पाठशाला जाने वाले विद्यार्थी घर से निकल पड़े हैं, दूध वाला घर घर दूध और अखबार वाला घर घर अखबार पहुंचा रहा है। હવે આવે છે સ્વાધ્યાયના પ્રશ્નો। એમાં પહેલો પ્રશ્નો के उत्तर लिखिए। प्रश्न पहलो, चिड़िया खुशी के गीत कब गाती है? उत्तर, चिड़िया बहुत सवेरे खुशी के गीत गाती है। बीजा प्रश्न, सुबह होने पर प्रकृति में कैसे बदलाव आते हैं? नो उत्तर, सुबह होने पर आकाश में तारे छिप जाते हैं, रात का अंधेरा दूर होने लगता है, पूर्व दिशा में सूर्योदय के पहले लाली छा जाती है, पंछी चहचहाने लगते हैं, कलियां खिलने लगती है, फूलों की सुगंध हवा में फैलने लगती है। इस प्रकार सोई हुई प्रकृति का जाग उठती है और वातावरण में ताजगी का अनुभव होता है। प्रश्न तीजो, पृथ्वी पर हरियाली कब छा जाती है? उत्तर, वर्षा ऋतु में धरती को पानी मिलता है, वीरान पड़ी धरती पर घास उगती है, सूखे पौधे हरे हो उठते हैं, पेड़ों को नया जीवन मिलता है, उनके हरे पत्तों की शोभा बढ़ती है। इस प्रकार वर्षा ऋतु में पृथ्वी पर हरियाली छा जाती है। प्रश्न चौथो, हरियाली कहाँ कहाँ दिखाई देती है? उत्तर, वर्षा ऋतु आने पर मैदान में हरी घास उग आती है, खेतों में हरी फसलें लहराती है, हरे भरे पेड़ पौधे झूम उठते हैं, बागों और जंगलों में भी हरियाली की बहार छा जाती है, सूखे पर्वत हरे हो जाते हैं। इसी प्रकार वर्षा ऋतु में धरती पर जहाँ देखो वहाँ हरियाली दिखाई देती है। वे आज प्रश्न बीजो, निम्नलिखित काव्य पंक्तियों का भावार्थ लिखे। तमने काव्य पंक्ति आपेली छे, एमनो भावार्थ लखवानो छे। पहली छे, कलिया दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है। एनो उत्तर, सुबह होने पर कलिया भी जैसे नींद से जाग उठती है, उनकी बंद पंखुड़ियां खुलने लगती है, वे मानो सोने वालों पर मुस्काती है और कहती है कि हमारी तरह तुम भी हंसो, मुस्काओ, आलस और उदासी को दूर भगाकर काम में लग जाओ। बीजू छे, जब चमचम बूंदे गिरती है बिजली चमचम कर जाती है। उत्तर, वर्षा ऋतु में बादल बरसने लगते हैं, तब पानी की बूंदें छम-छम की आवाज करती है, ऐसा लगता है जैसे वे नृत्य कर रही है। उस समय बिजली भी चमकती है, ऐसा लगता है जैसे बूंदों को नृत्य देखकर आकाश का चेहरा खुशी से चमक उठता है। હવે ત્યાર પછી આવે છે પ્રશ્નો ત્રીજો, उदाहरण के अनुसार निम्नलिखित शब्दों के समानार्थी शब्दकोश में से ढूंढकर वाक्य में प्रयोग कीजिए। तमने शब्द आपेला छे, एमना समानार्थी शब्द बोक्समांथी गोती एना पर गोल राउंड करवानुं छे अने त्यार पछी ए शब्दनो वाक्य प्रयोग करवानो छे। आपणे जोईए, पहेलुं सुबह, तो एनो समानार्थी थाय छे प्रातःकाल, एमां गोल राउंड करेलुं छे। अने बीजुं आपेलुं छे खुशी, एनुं थशे आनंद, खुशबू एनो समानार्थी सुगंध, चौथुं बहुत एनो समानार्थी थशे ज्यादा, पांचमो मुस्काना एनो समानार्थी थशे हंसना। हवे आ दरेक शब्दना वाक्यमां प्रयोग तमारे जाते ज करवानो छे, दरेक विद्यार्थीए बुकमां लखवानो छे। उदाहरण जोईए आपणे, सुबह प्रातःकाल एनो आ वाक्य प्रयोग करेल छे। प्रातःकालनुं वाक्य, प्रातःकाल देवालय में पूजा होती है।
આ રીતે દરેક શબ્દના સમાનાર્થી શબ્દનું વાક્ય પ્રયોગ તમારે જાતે કરી અને બુકમાં લખવાનું છે। ત્યાર પછી આ છે પ્રશ્ન ચોથો। इन यात्रियों को शब्दकोश के क्रम के आधार पर अपने अपने डिब्बे में बैठाइए। તમને ટ્રેન જેવું આપેલું છે અને દરેક યાત્રી આપેલ છે, યાત્રીને શબ્દના કોષમાં ક્રમમાં ગોઠવી અને એના ડબ્બામાં બેસાડવાના છે। પહેલું આપેલ છે ઉઠ કર, ત્યાર પછી બીજું આપેલું છે, પહેલો જે તમને છોકરો આપેલો છે એના આડારો શબ્દ લખેલા છે, એમાં આપેલ છે મુસ્કાન, ચાંદ, મેદાન, કલિયા અને ઉઠકર। તેમાં પહેલા આવશે ઉઠકર, પછી કલિયા, ચાંદ, મુસ્કાન અને મેદાન। દરેક વિદ્યાર્થીએ આ પાઠ્યપુસ્તકમાં કરવાનું છે। આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે। આગળનો પાઠ આગળના વિડીયોમાં જોશું। થેન્ક યુ।